વડોદરા શહેરના વોર્ડ નંબર 16માં છેલ્લા ઘણા મહિનાઓથી દૂષિત પાણીની સમસ્યાથી પરેશાન સ્થાનિક મહિલાઓનો આજે આક્રોશ ફાટી નીકળ્યો હતો. વોર્ડ કચેરી બહાર મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો અને તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. વડોદરાના વોર્ડ નંબર 16 હેઠળ આવતા વિશ્વકર્માનગર, શાંતિનગર, ગણેશનગર, શિવનગર, હીરાબાનગર અને પંચમુખીનગર વિસ્તારમાં છેલ્લા 8 થી 9 મહિનાથી દૂષિત પાણીની સમસ્યા યથાવત હોવાનું સ્થાનિકોનું કહેવું છે. રહીશોના જણાવ્યા અનુસાર ઘરોમાં આવતું પાણી પીવાલાયક ન હોવાથી બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની ભીતિ ઊભી થઈ છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે નિયમિત ટેક્સ ભરવા છતાં પાયાની સુવિધાઓથી વંચિત રહેવું પડી રહ્યું છે. તંત્ર માત્ર અરજીઓ સ્વીકારી આશ્વાસન આપે છે, પરંતુ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહ્યું છે. આક્રોશિત મહિલાઓ આજે વોર્ડ નંબર 16ની કચેરી ખાતે એકત્રિત થઈ હતી અને પ્રતિકાત્મક વિરોધ સ્વરૂપે માટલા ફોડી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. વોર્ડ નંબર 16માંથી આવ્યા છે. અમારે ત્યાં 5 નગરો છે: વિશ્વકર્માનગર, શાંતિનગર, ગણેશનગર, શિવનગર અને હીરાબાનગર, પંચમુખીનગર. 5-6 નગરોમાં પાણીની સખત 8 થી 9 મહિનાથી આ પ્રોબ્લેમ ચાલી રહી છે. અમે બધાને રજૂઆત કરીને થાક્યા છે. હવે અમે છેલ્લે હાર માની લીધી કે અમારે કોઈની પાસે જવું નથી. અમે અમારી લડાઈ અમે જાતે લડીશું, કારણ કે અમે ટેક્સ, વેરો, ગટર લાઈનનો વેરો બધો જ અમે અમારી જાતે ભરીએ છીએ. કોઈ નેતા કે કોઈ એ અમારું વેરો ભરતા નથી. એટલે અમારો હક છે પૂરો અમારી પાણીની માંગણી. અમે વોર્ડ ઓફિસ 3માં આવ્યા છે અતુલભાઈ સાહેબને મળવા માટે. હવે એ સાહેબ જોડે વાત કરી અમે, તો અમને એવું કહે છે કે પાણીનો વિષય અમારો નથી, છતાં બી તમે અહીંયા અરજી આપી દો, અમે પાણી પુરવઠામાં તમારી અરજી પહોંચતી કરી દઈશું. પણ આ વસ્તુ તો કેટલી વાર થશે? અમે આ છેલ્લા 8 મહિનાથી આ જ વસ્તુ કરી રહ્યા છે. આજે અમને અહીંયાથી પાણી મળે એવો વચન આપે છે અહીંયા ઓફિસર, તો અમે અહીંયાથી જઈશું. ધારણા એવું છે કે સાહેબ કઈ સાઈડ પર બહાર ગયા છે. સાહેબ જોડે વાત કરી, સાહેબ કે તમે અરજી આપી દો. અરજી તો અમે આપીશું, પણ સાહેબને તો રૂબરૂ મુલાકાત કરી છે, એના માટે અમે બેઠા છીએ. પાણી લીધે એવી સમસ્યા, છોકરાઓ નાનું બાળક આવું ગંદુ પાણી પીવે, બરાબર છે. અમે સખત 8 મહિનાથી કોર્પોરેશનમાં આવતું આ પાણી ગંદુ પી રહ્યા છે. તો અમારે સાહેબને એવું કે અમે આખા માટલા ભરીને પાણી પીએ છીએ, તમે ખાલી અમારી સાથે બેસીને એક ઘૂંટો પાણી પીવો, બસ અમારી માંગે છે.